નમસ્કાર મિત્રો, જો તમે ટાટ હાયર સેકન્ડરી 2026માં સારો સ્કોર મેળવ્યો છે અને હવે તમારી નજર આગામી તબક્કા પર છે, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે ઘણા ઉમેદવારો પરીક્ષા પાસ કરે છે, સારો સ્કોર પણ મેળવે છે, પરંતુ દસ્તાવેજ ચકાસણી દરમિયાન થયેલી નાની ભૂલોના કારણે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. આ વિડીયોમાં આપણે જાણીશું ડોક્યુમેન્ટ ચકાસણી એટલે શું, કયા દસ્તાવેજો જરૂરી છે, એટલે કે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, કઈ ભૂલો ટાળવી જોઈએ અને ડોક્યુમેન્ટ ચકાસણી પછી શું થશે. આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે એક નાની માહિતી પણ તમારી પસંદગી માટે નિર્ણાયક બની શકે છે. ઘણા ઉમેદવારોને એવું લાગે છે કે પરિણામ જાહેર થયા પછી હવે બધું પૂર્ણ થઈ ગયું, પરંતુ વાસ્તવમાં ભરતી પ્રક્રિયાનો સૌથી સંવેદનશીલ તબક્કો ત્યાર પછી શરૂ થાય છે. તે છે દસ્તાવેજ ચકાસણી. દસ્તાવેજ ચકાસણી એટલે ઉમેદવારે અરજી કરતી વખતે આપેલ તમામ માહિતીની સત્તાવાર તપાસ. સંબંધિત અધિકારીઓ ચકાસે છે કે ઉમેદવાર શૈક્ષણિક લાયકાત સાચી છે કે નહીં, માર્કશીટ અને પ્રમાણપત્રો માન્ય છે કે નહીં, અરજીમાં ભરેલી વિગતો અને મૂળ દસ્તાવેજો વચ્ચે મેળ છે કે નહીં. જો માહિતીમાં તફાવત જોવા મળે તો ઉમેદવારી રદ પણ થઈ શકે છે. તેથી આ પ્રક્રિયાને હળવાશથી લેવી યોગ્ય નથી. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, દસ્તાવેજ ચકાસણી વખતે કયા દસ્તાવેજો સાથે રાખવા? સામાન્ય રીતે નીચેના દસ્તાવેજો જરૂરી બની શકે છે: ટાટ હાયર સેકન્ડરી પરિણામ અને માર્કશીટ, સ્નાતકની તમામ માર્કશીટ, બીએડની તમામ માર્કશીટ, ડિગ્રી પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટા, જાતિ પ્રમાણપત્ર, EWS પ્રમાણપત્ર, નોન ક્રિમિનલ પ્રમાણપત્ર. અને એક મહત્વની વાત, તમામ દસ્તાવેજો સ્પષ્ટ અને વાંચી શકાય તેવી સ્થિતિમાં હોવા જોઈએ. ફાટેલા, અસ્પષ્ટ અથવા અધૂરા દસ્તાવેજો મુશ્કેલી ઊભી કરી શકે છે. મિત્રો, આ બાબતમાં ઘણીવાર ઉમેદવારો ગૂંચવાઈ જાય છે કે શું માત્ર નકલો એટલે કે ઝેરોક્ષ જ લઈ જવી કે મૂળ ડોક્યુમેન્ટ પણ લઈ જવા છે. તો કે સામાન્ય રીતે ચકાસણી માટે મૂળ ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી હોય છે, કારણ કે અધિકારીઓ મૂળ ડોક્યુમેન્ટ જોઈને તેની ચકાસણી કરે છે અને સાથે સાથે દરેક દસ્તાવેજની સ્વપ્રમાણિત ઝેરોક્ષ પણ રાખવી જોઈએ. સ્વપ્રમાણિત એટલે કે દરેક ડોક્યુમેન્ટ ઉપર પોતાની સહી અને તારીખ. આ બાબતની પહેલેથી તૈયારી રાખશો તો ચકાસણીના દિવસે કોઈ પણ જાતની ઉતાવળ નહીં રહે. હવે વાત કરીએ એવી ભૂલોની કે જે ઘણીવાર ઉમેદવારોને ભારે પડી જાય છે. સૌથી સામાન્ય ભૂલ, નામમાં તફાવત. ઉદાહરણ તરીકે આધાર કાર્ડમાં નામ એક રીતે હોય અને માર્કશીટમાં બીજી રીતે. બીજી ભૂલ, જન્મ તારીખમાં તફાવત. ત્રીજી ભૂલ, અધૂરી માર્કશીટ. ઘણા ઉમેદવારો તમામ સેમેસ્ટરની માર્કશીટ સાથે લાવતા નથી. અને ચોથી ભૂલ, જરૂરી પ્રમાણપત્રની મુદત પૂરી થઈ જવી. અને પાંચમી ભૂલ, જરૂરી દસ્તાવેજ સાથે ના હોવો. આવી ભૂલોને કારણે ઉમેદવારને વધારાની કાર્યવાહી કરવી પડે છે. તેથી આજે તમારી જે ડોક્યુમેન્ટની ફાઇલ છે તે એક વખત ચકાસી લેજો કે એમાં નામ બરાબર છે, સરનેમ બરાબર છે, અને કોઈ પણ જાતનો નાનો તફાવત પણ તમને મુસીબતમાં મૂકી શકે છે. હવે પ્રશ્ન એ આવે છે કે ચકાસણી પૂર્ણ થયા પછી શું થશે? જો તમારા તમામ દસ્તાવેજ યોગ્ય જોવા મળશે તો આગળની પ્રક્રિયા માટે તમારી ઉમેદવારી માન્ય ગણાશે. ત્યારબાદ મિત્રો અંતિમ પ્રક્રિયા, નિમણૂક સંબંધિત કાર્યવાહી ક્રમશઃ આગળ વધે છે. એટલે કે અંતિમ પસંદગી માત્ર ડોક્યુમેન્ટની ચકાસણી પર આધારિત નથી, તે સંબંધિત ભરતી નિયમો, મેરિટ અને ઉપલબ્ધ જગ્યાઓ પર પણ આધારિત હોય છે. દસ્તાવેજ ચકાસણી એક સામાન્ય ઔપચારિકતા નથી, તે તમારી પસંદગી તરફનું મહત્વપૂર્ણ પગલું છે. યોગ્ય દસ્તાવેજો, યોગ્ય માહિતી અને યોગ્ય તૈયારી, આ ત્રણેય બાબતો તમારી સફળતાની શક્યતા વધારી શકે છે. જો તમારો ટાટ હાયર સેકન્ડરી સ્કોર કેટલો છે તે કોમેન્ટમાં જરૂર લખજો, અને દસ્તાવેજ ચકાસણી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછો. આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.